દાદાનું સપનું હતું કે મારો દીકરો ડોક્ટર બને, અને એ જ દીકરાએ જેનિલ ભાયાણીએ સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર 720માંથી 680 માર્ક્સ લાવી અને દાદાનું એ સપનું સાકાર કર્યું. મારા દાદાની ઈચ્છા કે મારે ડોક્ટર બનવું છે, બનાવડાવો છે. જ્યારે પરિણામ આવ્યું ત્યારે આજે દાદા તો નથી, પણ દાદીના શું એ શબ્દો હતા. મારા દાદીજી પહેલા બહુ તો ખુશ થયા હતા, પણ પછી એમને રોવાઈ ગયું હતું, કેમ કે દાદાના સપના હતા કે મેં ડોક્ટર બનવી. અને જ્યારે આ રિઝલ્ટ ડિક્લેર થયું અને મારો આટલો સ્કોર સારો આવ્યો, તો એમને એમની યાદ આવવા મળી કે ઈ હોત તો એ કેટલા ખુશ થાત અને કેટલું પ્રાઉડ ફીલ કરે. આ પરિણામ એમ જ નથી આવ્યું કે સોશિયલ મીડિયાથી એ કેટલો દૂર રહ્યો છે, એ વાતને પણ સમજીએ. મોબાઈલ ફોન એમાં મેઇન વસ્તુ આવી જાય, મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયા. મેં મારી આ જે 2 વર્ષની પ્રિપેરેશન હતી એમાં મેં મોબાઈલ ફોન યુઝ નહોતો કર્યો, હું સોશિયલ મીડિયાથી દૂર રહેતો હતો. અને આ ડિસ્ટ્રેક્શન્સ થી દૂર રહેવાનું મારું એમ હતું, મેં જે ગોલ ડિસાઈડ કર્યો છે, મેં જાતે જ સમજ્યું છે કે મારે આ ગોલ કમ્પ્લીટ કરવો હોય તો મારે આ મોબાઈલ ફોન મૂકવો પડશે. તો જ્યાં સુધી સ્ટુડન્ટ જાતે ના સમજે કે એ એમના ફ્યુચર માટે નેસેસરી છે કે એમની પ્રિપેરેશન માટે નેસેસરી છે, જાતે જ્યાં સુધી ન ખબર પડે ને ત્યાં સુધી કાંઈ ચેન્જીસ ન થાય. આ વાતને આપના પરિવાર, મિત્ર સર્કલ, સોસાયટીના ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો, અને તમે શું માનો છો ચોક્કસથી કોમેન્ટ કરજો અને વિચાર જરૂર કરજો.